મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ પદે નીતિન પટેલની વરણી કરવામાં આવી છે। ખરોડ જિલ્લા પંચાયત બેઠક પરથી ચૂંટાયેલા નીતિન પટેલે હવે જિલ્લા પંચાયતના નવા પ્રમુખ બન્યા છે। નીતિન પટેલ અગાઉ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પણ મહત્વપૂર્ણ જવાબદારી સાંભળી ચૂક્યા છે। ઉપરાંત તેઓ પંચાયત સેવા પસંદગી બોર્ડમાં ડિરેક્ટર તરીકે પણ સેવા આપી ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે। તેમની વરણી બાદ ભાજપ કાર્યકરો અને સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે આજે મારી વરણી થઈ છે, ત્યારે અમારું લક્ષ્ય તમામ સભ્યો, અમારા જિલ્લા પંચાયતના સદસ્યોનું લક્ષ્ય એ મહેસાણા જિલ્લાનો વિકાસ, જે રીતે વિકાસ થઈ રહ્યો છે, વિકાસમાં આગળ પણ જે ઝડપથી વિકાસ થાય અને તમામ ગામડાઓને સરકારના લાભો મળે એ પ્રકારના અમે તમામ લોકો, તમામ સભ્યો આયોજન કરીશું। આગામી શું કાર્ય રહેશે? પહેલું કાર્ય અમારું જિલ્લા પંચાયતના વહીવટમાં ક્યાંય જિલ્લા પંચાયતમાં આવતા અરજદારોને ક્યાંય પણ તકલીફ ન પડે અને સરળતાથી બધાનું કામ થાય, એ પહેલી અમારી પ્રાયોરિટી રહેશે।